ફાઇનલી તૈયારી થાય છે, જોઈ શકો છો ગાઈસ તમે. મારા ભાભી કરે છે, ભાભી ને મમ્મી. મારા મમ્મીના હાથમાં તો ફૂલ છે. જો મમ્મી ફટાફટ દોડી દોડીને મૂકવા ગઈ છે. મમ્મી જાય છે ફટાફટ અને ભાભી ફૂલ તોડે છે. જો ફૂલ તૈયારી. મારા ભાભી છે ને એ સ્વરૂપ ત્યારે કી જય. જો સ્વરૂપ સાહેબ લઈને જાય છે. જો રાજની જય. જો ફાઇનલી હવે ભાભી એને ક્યાં બિરાજમાન કરવાના છે. જો ભાભી આવી ગયા છે લઈને. હવે એની તૈયારી તો ફૂલે ફૂલ ચાલુ જ છે. ભાભી છે ને બિરાજમાન કરે છે. જો જે જો ફાઇનલી હવે મમ્મી છે ને આ એમના શું કહેવાય મમ્મી શિંગાર કરે છે. મમ્મી બોલતા જાજો, આમાં મને કાંઈ ખબર નથી. જો મમ્મી મસ્ત મજાનો શિંગાર કરે છે તો તમને પણ બતાવું કે શિંગારમાં શું શું આવે ને કઈ રીતે કરીએ છીએ. જેવી રીતે આપણે ખોડિયારમાંનો રોજ જે શણગાર કરીએ છીએ ને એવી રીતે આજે મારા મમ્મી તે એમના ભગવાનનો શણગાર કરે છે. હા લીલો પીળો સણિયો કહેવાય. હા આ શ્યામા મહારાણીનો ને રાજજી મહારાજનો. સરસ. આ લીલો પીળો પટુકો કહેવાય એટલે સાઈડના પટુકા કહેવાય. સાઈડના પટુકા. સુંદરી આપણે નાખી. હા. આ દુપટ્ટો કહેવાય. આ ઝરકશી જામા. આ એના ઝરકશી જામા કહેવાય. પછી એની માથે અમારે રાજજી મહારાજ બિરાજમાન કરે. માત પ્યારે કી જય, અમી ધર્મ કે જય, રાજ મહારાણી કે જય. તમારા રૂમાલ હોય, માથે ન ઓઢવાનું હોય? નહીં, અમારે માથે ઓઢવાનું હોય, રૂમાલ હોય. અમારે અમારા ધણીજીને અમે મળવા જઈએ એટલે એને રૂમાલ હોય. એવું હોય. આત્માના માલિક કોણ? રાજજી મહારાજ. જો હવે ગુરુ શ્રી બરાય. રાજુ મહારાણી કી જય. ગુરુ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ના 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 વીંજણા હોતન હોય તમારે. તો આ રીતના અમારા રાજજી મહારાજને શ્યામા મહારાણીને બહુ મસ્ત છે હો મમ્મી. ક્યાંથી લઈ આવ્યા? આ તો અમારા મંદિરેથી કોટરામમાંથી આવ્યા છે. મસ્ત છે. કંઈક કહીએ બીજો કેમ એકો આપણે ઈ બાવડામાં હતું. તો મારા મમ્મીએ ફાઇનલી શણગાર કરી દીધો છે. સિંગાર રાજ શામાજીનો અને રાજજીનો તમે જોઈ શકો છો. મેં તમને બતાવ્યો છે કે મસ્ત મજાનો શણગાર કરી દીધો છે ને ફૂલ એટલે ફૂલ તૈયારી થઈ ગઈ છે. હવે એ મંડળવાળા લોકો જે આમ આપણે પારણ વાંચવાની હોય ને એ બધા ધૂન મંડળના બધા સભ્યો આવતા હશે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, તમને આવશે મજા અને કંઈક નવું જાણવા મળશે. જો એ મોરલી મૂકી મમ્મી. હા, મુરલી મુંગટ અને વાઘાની સેવા અમને કૃષ્ણ પરમાત્મા સાક્ષાત દેવા આપતા ગયા છે. હા હા એટલે ઉપાધ્ય આપતા ગયા છે. એ કૃષ્ણ પરમાત્મા છે અને એનો રાધાજી છે. સાક્ષાત કહેવાય અમારે. હા તો એ કૃષ્ણ પરમાત્મા પોતે એને કીધું છે જ્યારે તમે અમારા ભક્તો તમે મને યાદ કરશો એટલે હું અહીં તરત જ હોકાર દઈશ. એટલે તમે વાઘા મોરલી અને મુંગટની સેવા કરો. એટલે અમે જ્યારે દર્શન કરીએ ત્યારે ધ્યાનમાં બેસી તો અમે રાજજી મહારાજને એટલે કૃષ્ણ પરમાત્માને રાધાજીને નિરખી. તો નિરખવા કઈ રીતે? તો મોરલી મુંગટના દર્શનમાંથી અમારે નિરખવા છે. આ રીતે અમારે પ્રણામ. એટલે આ પ્રણામી ધર્મનું મમ્મીએ નાનકડું એવું પ્રવચન કરીને સમજાવ્યા આપણને કે કઈ રીતે મુંગટ અને મોરલી પૂજાય છે. તો આખા લડ્ડુ ગોપાલનું સ્વરૂપ નથી પૂજાતું. તમે જોઈ શકો છો આ રીતનો શણગાર છે મસ્ત મજાનો અને આ રીતે પૂજાય છે. ફાઇનલી મારા કાનજી તે દર્શન કરવા બેસી ગયા છે ભગવાનના. તમે જોઈ શકો છો. જો સામે પાછળ મારા પપ્પા ઊભા છે. કાના દર્શન કરે છે. કાન જય શ્રી રામ.
નાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયના જે ધર્મગ્રંથ છે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ પ્રેરિત 18,758 ચોપાઈ રૂપી જે દિવ્યવાણી બ્રહ્મવાણી જે જ્ઞાન છે એ વાણીનો આજે ગીતાબેન હિંમતભાઈ ગુંદરણિયા તેમના ઘરે સામૂહિક ગોટા સ્વરૂપ પારાયણનું સુંદર આયોજન કર્યું છે. આ આયોજનની અંદર તમામ સુંદર સાથ મળી અને આ 18,758 ચોપાઈ રૂપી જે વાણી છે શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી રાધાજીનું વાંગમય સ્વરૂપ છે એ શબ્દ મૂર્તિ રૂપની અંદર બધા જ સુંદર સાથ દ્વારા વાંચન થવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ગીતાબેન દીવો પ્રગટાવી દીધો છે. ફાઇનલી હવે બધા દર્શન કરે છે, ધીમે ધીમે ભગવાનની તૈયારી કરે છે, બિરાજમાન કર્યા છે અને બેઠકની સુવિધા કરે છે. મસ્ત મજાની જોઈ શકો છો. આના માટે તમારે કન્ટિન્યુ બ્લોગ જોવો પડશે. ફૂલ બ્લોગ જોજો, આવશે મજા. 2 પાર્ટમાં આપણે કરશું કેમ કે એક બ્લોગ તો ફૂલ કન્ટિન્યુ મોટો થઈ જશે. જો આગળ બધા બિરાજમાન થઈ ગયા છે, બધા બેસી ગયા છે. જો ભાઈ આશીર્વાદ લેવા આવી ગયા છે, બધા આશીર્વાદ લે છે રાજજીના. રાજ મહારાણી કી જય. મહારાજા છત્રસાલ કી જય. કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય. તીનો પુરી ધામ કી જય. પારાયણ મહાયજ્ઞ કી જય. સર્વે સુંદર સાથ કી જય. પ્રણામ. વંદો સતગુરુ ચરણ કો કરો પ્રેમ પ્રણામ. અશુભારણ મંગલાકરણ શ્રી પ્રાણનાથ ધનિજ મૂલપતિ સંકલ્પ આપને પ્રાર્થના કરીને કર્યો તો એ ભાગરૂપે અમે શ્રી રાજજી મહારાજ આપના ચરણોની અંદર ગોટા સર્વ પારાયણ રૂપી પ્રેમ રૂપી પુષ્પ આપના ચરણો અંદર સમર્પિત કરવા જઈ રહ્યા છે. આ ભાવ સેવા પ્રેમથી અમારી સ્વીકારજો એવી શ્રી રાધશ્યામાજીના શ્રી ચરણો અંદર પ્રાર્થના. શ્રી રાધા કૃષ્ણના શ્રી ચરણો અંદર પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આપણે રાજજી મહારાજને આહવાન રૂપે આવો દિવાલા મારા ગાય અને પછી સેવા પ્રજાની શરૂઆત કરશું.
ઓ જીવાલા મારે ઘેરે આવો જીવાલા એક લડી પરદેશમાં મોને મોકી ક્યાં ચાલ્યા મોને સોતી નિંદાલડી તમે સોતી મોકી ક્યાં રાતે જાગીને જાઉં તો પિયોજીના પાસે જાગીને જાઉં ત્યાં તો પિયોજીના પાસે પાસે તો પાસે પ્રભા કાલા કાલીને કહું છું તમને કાલા કાલીને કહું છું તમને આવો યાણી શાણી આવો જો યાણી શાણી મારા રે મનના મનોરથ પુરાજો મારા રે મનના મનોરથ પુરાજો શ્રીન્દ્રાવતી લાગી ચરણે શ્રીન્દ્રાવતી લાગી ચરણે આવો જીવાલા મારે ઘેરે આવો જીવાલા મારે ઘેરે બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કે જય ચાલો સખી સોનારવાલાજીને નિરાકે શ્રી શ્યામાજીને જોઈ જોઈ મન હરખે શ્રી શ્યામાજીના યંગ સુંદર સાધરે નિરખે હરખે રે સુંદર સાથ બેઠો છે ઘેરી ઘેરી રે પરિક્રમા તો બીજે દીપક રંગ દે સિંહાસન શોભે રે સતરીસો ગાંઠે ઝાલર શોભાયતી ધનતા પર કંચન કલશ હોય રે જલાલ જ્યોતિ રાય સોય રે સિંહાસન જ્યોતિ નવ આવે રે સખિયા તો સન્મુખ વાણી ગાના રંગ ગયો નવ ફેરે સખિયા તો પ્રેમ સહિત